માવઠાએ ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું અને 15,000થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયા। 17 લાખ ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા હોવાનો પ્રાથમિક અંદાજ। ત્યારે રાજ્ય સરકાર 6-7 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે। જો કે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે પ્રત્યેક ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 40થી 50 હજારથી વધુ સહાય મળે તેમ નથી। આ જોતા અત્યાર સુધીમાં સૌથી મોટું કૃષિ પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોમાં અસંતોષ ભભૂકે તેવી સ્થિતિ પરિણમી શકે છે। આ કારણોસર કૃષિ પેકેજ જાહેર કર્યા પછી પણ ખેડૂતોના દેવા માફીની માંગ વધુ ઉગ્ર બની શકે તેવા એંધાણ સર્જાયા છે। પ્રાથમિક અંદાજ છે કે ઉત્તર ગુજરાતમાં 4.14 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું, જેથી 40 હજારથી વધુ ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। દક્ષિણ ગુજરાતમાં 5.61 લાખ હેક્ટરમાં પાક ધોવાયા। સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 25.60 લાખ હેક્ટરમાં ખેતી તબાહ થઈ। મધ્ય ગુજરાતમાં 3 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું હોવાનો અંદાજ છે।